નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આજે લઈને આવ્યો છું પ્રકરણ 1 જે આપણો ચાલુ છે એનો બીજો પાર્ટ. તો મિત્રો, આપણે ગયા પાર્ટમાં જોયું કે સજીવ વિશ્વ કેટલું અદ્ભુત હોય છે એનું આપણે નામકરણ સુધી જોયું હતું. હવે મિત્રો, આજે આપણે આગળ વધીશું અને વર્ગીકરણ વિશે જોઈશું. જો મિત્રો, તમે આ વિડીયો જોતા હોય અને પાર્ટ 1 ના જોયો હોય તો એ અવશ્ય જોઈ લેજો, કારણ કે એના પછીનું આ પાર્ટ છે એટલા માટે. ઓકે મિત્રો, તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે વર્ગીકરણ એટલે શું અને તેનું મહત્ત્વ સમજાવો. તો વર્ગીકરણ એટલે કે સજીવોની જે અર્થકારક જૂથ વહેંચણી કરવાની જે પદ્ધતિ છે એને વર્ગીકરણ કહીશું આપણે. હવે આપણે નામકરણ જોયું હતું તો એમાં બધા જ સજીવોનું નામાધિકરણ કરવું શક્ય ના પણ હોય, બરાબર છે. તો જે પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી આપણે જે કરીએ એને આપણે વર્ગીકરણ કહીશું. એટલે કે એને અમુક એવી કક્ષા તો આપીશું જ કે જ્યાં એનું વર્ગીકરણ શક્ય બને. જરૂરી નથી કે આપણે બધા સજીવોને નામ આપી શકીએ, બરાબર છે. તો સજીવોના વર્ગીકરણ માટે સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય છે. દાખલા તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ, કૂતરા, બિલાડી, કીટકોના જૂથ. મિત્રો, આ બધા અલગ અલગ જૂથ છે, તો આપણે સજીવોને આના આધારે આપણે એમનું વર્ગીકરણ કરી શકીએ છીએ. દાખલા તરીકે કૂતરાની જાત જે આલ્સેશિયન છે એ સસ્તન પ્રાણીઓ કર્ણપલ્લવ ધરાવતા હોય અને એમના શરીર પર વાળ હોય. મિત્રો, આગળ આપણે પ્રકરણ જ્યારે વર્ગીકરણનું જોઈશું પ્રાણી માટેનું, તો આપણને વધારે ખબર પડશે કે દરેક સમુદાયના શું શું લક્ષણો હોય છે. અહીંયા જે સસ્તન પ્રાણીઓ કીધું છે, બરાબર. હવે જે કૂતરાની જાત છે એ સસ્તન પ્રાણીઓની અંદર આવતી હોય છે વર્ગીકરણમાં. તો એમનું એક લક્ષણ શું હોય છે કે કર્ણપલ્લવ ધરાવતા હોય છે અને શરીર પર વાળ હોય છે. હવે એવી જ રીતે આપણે ઘઉં, મકાઈ, ચોખા, અન્ય વનસ્પતિઓની પણ આપણે વાત કરી શકીએ કે એમનું પણ વર્ગીકરણમાં ક્યાંક ને ક્યાંક સ્થાન હોય છે. સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પડેલી છે. આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ વર્ગક વપરાય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, વર્ગક એટલે કે ટેક્સા એને ઇંગ્લિશમાં કહીશું. MCQમાં પૂછાઈ શકે અને નીટની એક્ઝામમાં પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે મિત્રો, જે આવા ઇંગ્લિશ વર્ડ આવે એ તમારે ખાસ અંડરલાઇન કરી દેજો બુકની અંદર, અને આનો પણ તમે સ્ક્રીનશોટ પાડીને પણ વાપરી શકો છો, યુઝ કરી શકો છો એનો. તો મિત્રો, આ તો થઈ ટેક્સાની વાત. હવે લાક્ષણિકતાઓને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય અને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ કહીશું, બરાબર છે મિત્રો. તો જે વર્ગક છે એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરશે અને આખી જે આપણે પ્રોસેસ કરીએ છીએ આપણે એમને, તો એને કહેવાયશું આપણે વર્ગીકરણ. હવે દાખલા તરીકે વનસ્પતિઓમાં ઘઉં છે એ એક વર્ગક છે. એ જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરાઓ બધા વર્ગકના અલગ અલગ સ્વરૂપો છે. મિત્રો, હું તમને એક સરસ ઉદાહરણ આપીને સમજાવવા માગું છું કે આપણે i20 કે i10 કારનું નામ સાંભળ્યું હશે. તો મિત્રો, આપણે એના આધારે કઈ રીતે આપણે આ વર્ગીકરણ સમજી શકીએ. તો મિત્રો, માની લો કે જે આપણી i10 કાર છે એના અલગ અલગ કલરો પણ હશે, બરાબર. i10 કે i20 જે મોડેલો છે એના અલગ અલગ કલરો હશે. તો આપણે જે જાતિ અને પ્રજાતિ આપણે જે નામકરણમાં શીખ્યા હતા આપણા ગયા લેક્ચરની અંદર, તો મિત્રો એ આપણે આવી રીતે આપણે એમને વર્ગીકરણમાં મૂકી શકીએ કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ. જો આપણે હ્યુન્ડાઈ કંપનીનું લઈએ, હ્યુન્ડાઈ જેવી બીજી પણ કંપની હોય જેમ કે મારુતિ સુઝુકી હોય, બરાબર છે. તો મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ એ આપણે અલગ અલગ બંને કંપનીઓ કુળની રીતે લઈ લઈએ તો આપણને એના પછી આપણને શું મળશે, તો કે એની પ્રજાતિ મળશે. પ્રજાતિ મળશે એટલે કે એ મારુતિ અને હ્યુન્ડાઈની કઈ કઈ ગાડી મોડલો લોન્ચ કરેલા છે, એ ગાડીમાં જે સ્પેસિફિક મોડલ હશે એના પાછા કયા કયા કલર છે, શું ફીચર્સ છે. તો મિત્રો, અહીંયા વર્ગીકરણમાં પણ સેમ આપણે એ જ જોવાનું છે કે આપણે જે પ્રાણીઓને વર્ગીકરણ એમનું કરીએ છીએ તો એમના લક્ષણોને આધારે કરીએ છીએ, બરાબર છે મિત્રો. તો લાક્ષણિકતાઓના આધારે બધા જ સજીવોને જુદા જુદા વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે અને વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહે છે, ટેક્સોનોમી. મિત્રો, ખાસ યાદ રાખજો, MCQ માટે પૂછાઈ શકે.
સિસ્ટેમેટિક શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટેમામાંથી ઉતરી આવેલો છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી થાય છે. લિનિયસે તેના પ્રકાશના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચુરા શબ્દનું પ્રયોજન કર્યું હતું. આ એક લેટિન શબ્દ છે મિત્રો. જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેની ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણમાં તેનો સમાવેશ થતો ગયો. તો મિત્રો આપણે જોયું હતું કે લિનિયસ એક સાયન્ટિસ્ટનું જે નામ હતું એણે જ નામકરણની વિધિ ચાલુ કરી હતી કે જાતિ અને પ્રજાતિ, દરેક સજીવને જાતિ અને પ્રજાતિના નામ પરથી ઓળખાય છે. તો આ મિત્રો લિનિયસે જે આગળ જે નામકરણ અને વર્ગીકરણમાં જે એણે સંપૂર્ણ જે એનું યોગદાન આપ્યું છે એની અહીંયા વાત કરવામાં આવી છે કે સિસ્ટેમા નેચુરા શબ્દનું એણે પ્રયોજન કર્યું હતું. આજે આખું જે એણે વર્ગીકરણની જે ગોઠવણી કરી છે, ઓળખ વિધિ, નામકરણ, બરાબર છે મિત્રો. તો લિનિયસ ખાસ કરીને યાદ રાખજો. પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોનો અહેવાલ આપે છે. મિત્રો આ જે વિજ્ઞાન આવું આપણે પદ્ધતિસર ભણીએ, એકદમ ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણ જે જોયું આપણે, એ પદ્ધતિસર આપણે જો એ વિજ્ઞાન આપણે ભણીશું, આપણે સજીવોને જાણીશું, તો આપણને એના ઉદ્વિકાસીય સંબંધોનો અહેવાલ આપે છે. આપણને મિત્રો ખબર છે કે તમે એવું સાંભળ્યું હશે કે માણસ એ વાંદરામાંથી ધીરે ધીરે બનીને માણસ થયો છે. તો મિત્રો એ શું છે? તો કે ઉદ્વિકાસ છે, જેને એવોલ્યુશન કહેવાય છે ઇંગ્લિશની અંદર. મિત્રો આગળ આપણે એક પ્રશ્ન પૂછાઈ શકે કે વર્ગીકરણની કક્ષાઓ વિશે નોંધ લખો. આપણે આગળ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું ગાડીવાળું, એ રીતે વર્ગીકરણની જે કક્ષાઓ છે એને આપણે યાદ કરવાનું છે. એ શું છે? તો કે શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે. શ્રેણીબદ્ધ એટલે મિત્રો આપણે કહી શકીએ કે એ એકદમ લાઇન ટુ લાઇન એની જે કક્ષાઓ બધી જતી હોય છે. જે કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણની કક્ષા કહીશું. આવી બધી કક્ષાઓ જે ભેગી મળશે અને આખી વર્ગીકૃત શ્રેણી બનાવશે. તેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે, પરંતુ જે તે હરોળ નિર્દેશિત કરે અને તેના માટે વર્ગક શબ્દ પ્રયોજાય છે. મિત્રો મેં તમને જે ગાડીનું ઉદાહરણ આપ્યું એ રીતે તમે આમાં વિચારી શકો છો કે દરેકનું એક અલગ અલગ લક્ષણના આધારે એનું અલગ અલગ સ્થાન હશે. દાખલા તરીકે કીટકોમાં 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવતા સજીવોનું જૂથ છે, બરાબર. તો કીટકોને આપણે કયા વર્ગીકરણમાં રાખ્યા છે અને કેવા કીટકો? તો કે એના લક્ષણો એવા હોવા જોઈએ કે 3 જોડ સાંધાવાળા એના ઉપાંગો હશે, તો એ આપણે એમાં કીટકોમાં નાખીશું. આપણને કોઈ પણ એવું સજીવ મળશે કે જેના 3 જોડ સાંધાવાળા ઉપાંગો હશે, એ આપણે કીટકોના અંદર નાખીશું, બરાબર છે મિત્રો. જૂથો કક્ષા તરીકે રજૂ થાય છે. મેં કીધું એમ આગળ આપણે વાત કરી સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. તો એ રીતે એના કક્ષા તરીકે રજૂ થશે. કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. ફાઇનલી જે લાસ્ટ વધશે આપણી જોડે એ એનું રેન્ક હશે. વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણ પણ દર્શાવે છે. મેં કીધું એમ આપણે કોઈ પણ કાર કંપની આધારે, એના લક્ષણોના આધારે, એના કલરના આધારે, એના ફીચર્સના આધારે આપણે એનું જો વર્ગીકરણ કરીશું તો એ એના લક્ષણો દર્શાવશે. એવી રીતે અહીંયા પણ પ્રાણીઓ હોય કે સજીવો હોય એની આપણે બાહ્ય રચનાઓના આધારે નહીં પણ એનું વિશિષ્ટ જૈવિક લક્ષણ પણ કંઈક હશે. મતલબ કે એની જે જૈવિક ક્રિયાઓ હશે. મિત્રો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે જૈવિક ક્રિયાઓ એટલે કે ચયાપચય બી થતું હોય છે સજીવના કોષની અંદર, તો એ એનું એક જૈવિક લક્ષણ છે. તો એ રીતે આપણે જૈવિક લક્ષણ દર્શાવીને પણ આપણે વર્ગીકૃત એમને કરી શકીએ છીએ. બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ એ સામાન્ય કક્ષાનો અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશિત બધા સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે. તો મિત્રો આ શું કહેવા માગે છે? તો કે જે આપણા કક્ષાઓ છે બધી સૃષ્ટિ, સમુદાય કે જે વિભાગ ગમે તે હોય, એમાં સૌથી જે નીચે આવે છે એ આવે છે જાતિ. સજીવોની અંદર આપણે જે વર્ગીકરણની અંદર જે એના જે કક્ષાઓ છે એમાં જાતિથી શરૂઆત થશે અને ઠેક સૃષ્ટિ સુધી પહોંચશે. સૃષ્ટિ એટલે કે કોઈ એક પર્ટિક્યુલર સૃષ્ટિ, વનસ્પતિ હોય તો વનસ્પતિ, પ્રાણી હોય તો પ્રાણી. પ્રાણી સૃષ્ટિ હોય તો એનું સૌથી નિમ્ન કયું હશે? જાતિ હશે. એવી રીતે વનસ્પતિમાં. તો સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. મિત્રો મેં કીધું એમ આપણે ગાડીને કોઈ પણ i20 હોય એને આપણે જો વર્ગીકરણમાં મૂકવી હોય તો આપણને એના ફીચર્સ ખબર હોવી જોઈએ કે આપણે વ્હાઇટ કલરની i20 છે તો એને કંઈ આગળ મૂકવી, રેડ કલરની છે તો આપણને આ એના લક્ષણો થયા. એવી રીતે આપણને જે સજીવને વર્ગીકરણ કરીશું તો એના આપણે લક્ષણોનું જ્ઞાન હોવું જરૂરી છે.
આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચે સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો હવે i20 જે કાર છે એ જે ફીચર્સ આપે છે એવા જ ફીચર્સ જો બીજી કોઈ કાર આપશે મારુતિ સુઝુકી કંપનીની, તો એ શું થયું મિત્રો? તો એ સજીવો વચ્ચે સામ્યતાઓ, અહીંયા આપણે વર્ગીકરણમાં જે સજીવો જોઈએ છે એમની વચ્ચે સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થશે. તો જેવી રીતે કારમાં આપણને અલગ અલગ ફીચર્સથી ખબર પડે છે કે ના આ કાર જ લેવાય, પેલી કાર જ લેવાય, પેલી બહુ મસ્ત છે, તો મિત્રો અહીંયા પણ સેમ આ જ વસ્તુ ફોલો થશે. મિત્રો હવે એક એક કરીને આપણે વ્યાખ્યાઓ જોઈશું. જે કક્ષકો આપણે બધા છે એની એક એક વ્યાખ્યાઓ જોઈશું. તો જે સૌથી નીચામાં નીચે આવે છે એ આવે છે જાતિ, એટલે કે સ્પીસીસ કહેવાય ઇંગ્લિશમાં. મિત્રો ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખજો. મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ગણના થાય છે. મૂળભૂત સામ્યતાઓ, મિત્રો મેં કીધું એમ કે ઓછામાં ઓછી સામ્યતાઓ એટલે કે સમાનતાઓ એની અંદર હશે, બેઝિક વસ્તુ, અને એ જે સ્વતંત્ર સજીવ હશે એ જાતિ તરીકે આપણે એમાં ઓળખીશું. જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. મિત્રો મેં કીધું એમ આપણે જો કારની વાત કરીએ તો રેડ i20 અને વ્હાઇટ i20, તો મિત્રો એ બંનેમાં ફરક કેટલો હશે? ખાલી કલરનો, કારણ કે કંપની સેમ છે, ફીચર્સ સેમ છે, બધું જ સેમ હશે. તો ડિફરન્સ શું આવશે? એનો કલર. તો આ રીતે મિત્રો જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે. એટલે આ બહુ નજીકનો સંબંધ થયો કે બીજું બધું જ સેમ છે, ખાલી કલર જ અલગ છે. મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, સોલેનમ ટ્યુબરસમ એટલે કે બટાટા, અને પેન્થેરા લિયો એટલે કે સિંહ. એમાં ઇન્ડિકા, ટ્યુબેરોસમ અને લિયો એ ત્રણેય શું છે? જાતિના નામ છે. મિત્રો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે જાતિનું નામ ક્યાં લખાય અને પ્રજાતિનું ક્યાં લખાય. તો આ પ્રત્યય તરીકે રજૂ થાય છે, જ્યારે પ્રથમ શબ્દો જે છે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ છે એટલે કે જીનસ છે, જે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો જીનસ આપણે હવે આગળ જીનસ જોઈશું અને હું તમને એનું પણ એક ચોક્કસ ઉદાહરણ આપીશ. તો દરેક પ્રજાતિ એક કે વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે કે જે બાહ્ય રચનાકીય સમાનતાઓ પણ ધરાવે છે. મિત્રો મેં કીધું એમ બરાબર. હવે i20 જે છે, i20 કારમાં પણ કલર અલગ અલગ હોઈ શકે, i10ના પણ કલર અલગ અલગ હોઈ શકે. તો અહીંયા પણ એવું જ કહેવા માગે છે એક જ જાતિ, દરેક પ્રજાતિ જે હશે એ એકથી વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે જે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે. મિત્રો આપણને ખબર જ હશે કેરીની કેટલી બધી જાતો આવે છે, ચોખાની કેટલી બધી જાતો આવે છે. તો એ બધું શું છે? એ એની સમાનતાઓ છે અને એની વિવિધતાઓ છે. બરાબર છે મિત્રો. ચોક્કસ અમુક લક્ષણોમાં એ સમાનતાઓ ધરાવશે અને અમુક એના લક્ષણો એવા હશે કે એ ત્યાં વિવિધતા ધરાવશે. દાખલા તરીકે પેન્થેરા પ્રજાતિ છે એની બીજી ટાઇગ્રીસ જાતિ પણ હોય છે જે ટાઈગર કહેવાય, જેને આપણે વાઘ કહીએ છીએ. અને સોલેનમ પ્રજાતિ છે એ નાઇગ્રમ અને મેલોન્જીના જેવી બીજી જાતિઓ ધરાવે છે. માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશિત છે કે જેનું જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશિત થાય છે. માનવી માટે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે લખાય છે. મિત્રો મોસ્ટ આઈએમપી આપણા મનુષ્યનું છે કે આપણું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે હોમો સેપિયન્સ. બરાબર છે મિત્રો. સેપિયન્સ જાતિ છે અને હોમો શું છે? તો કે પ્રજાતિ છે. તો માનવીનું વૈજ્ઞાનિક નામ પૂછાય એટલે હોમો સેપિયન્સ. મિત્રો હવે પ્રજાતિ જોઈશું એટલે કે જીનસ. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવેશિત થાય છે. ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ રચે છે. મેં કીધું એમ i20 રેડ, વ્હાઇટ, બ્લુ જેટલા બી i20ના કલરો છે બધા જો ભેગા થઈ જાય તો એ શું થશે? તો કે એક પ્રજાતિ બની જશે. શું? તો કે એ i20નું એક ગ્રુપ છે. કલર કયો છે એ આપણે નથી જોવાનું, અહીંયા પ્રજાતિ જોઈએ છે જે એનો બીજો કક્ષા છે એ. દાખલા તરીકે બદામ અને રીંગણ એ બે જુદી જુદી જાતિ છે, પરંતુ તે બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશ થાય છે. બરાબર. કલર ગાડીનો ભલે અલગ છે પણ એ આવે છે શેમાં? તો કે i20માં જ આવે છે. સિંહ એટલે કે લાયન, દીપડો એટલે કે લિયોપર્ડ, વાઘ ટાઈગર, આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સાથે પેન્થેરાની પ્રજાતિની બધી જાતિઓ છે. મિત્રો આપણને ખબર જ છે સિંહ, દીપડો અને વાઘ ત્રણેયમાં શું શું ફરક છે આપણે જોયા જ હશે. તો એ એક જ પ્રજાતિના જાતિઓ છે બધી. આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતાં જુદી પડે છે જે બિલાડીની પ્રજાતિ છે. મિત્રો મેં કીધું એમ i20 હશે એ i10થી થોડી તો જુદી હશે.
તો અહીંયા પણ એવું જ છે કે આ પેન્થેરા પ્રજાતિ એ બીજી પ્રજાતિ કરતાં જુદી હશે, બરાબર છે. તો જે બિલાડીની જે બીજી પ્રજાતિ છે એ છે ફેલિસ. આગળ જોઈએ મિત્રો, વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. એચઆર્સ બાયોલોજી. કુળ, હવે આવે છે કુળ, ત્રીજી કક્ષા એની. હવે કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે. મિત્રો, પ્રજાતિઓનું જૂથ એટલે અહીંયા આપણે એવા સજીવો, જે પ્રજાતિઓ બધી આપણે ભેગી કરીશું અહીં, એટલે કે I-20, I-10 જે બધા હ્યુન્ડાઈના જે બીજા અન્ય મોડલો છે એ બધા અહીંયા આપણે હવે ભેગા કરવાના છે. કુળ એ વાનસ્પતિક એટલે કે વેજીટેટિવ અને પ્રજનનિક એટલે કે રિપ્રોડક્ટિવ એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે વાનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા અને ધતુરા એ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ સોલેનસીમાં મુકાય છે. મિત્રો, અહીંયા એ જ કહેવા માગે છે કે વાનસ્પતિક અને પ્રજનનિક એ બંને જે લક્ષણો છે એના આધારે અહીંયા વર્ગીકૃત કરીશું આપણે. તો કુળ આપણે જો ઉદાહરણ ગાડીનું અહીંયા લઈએ તો કુળ શું થયું, તો કે કંપની થઈ, બરાબર છે મિત્રો. કંપની હ્યુન્ડાઈ છે, બરાબર. હવે એની અંદર જેટલી બી ગાડીઓ હશે કહેવાશે શું, એ છે તો હ્યુન્ડાઈની, ભલે I-10, I-20 મોડલ અલગ અલગ છે. તો એવી જ રીતે સોલેનમ, પિટુનિયા અને ધતુરા એ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ સોલેનેસીમાં મુકાય છે. તો અહીંયા સોલેનેસી એ કંપની છે. પ્રાણી સમુદાયમાં લિયો, ટાઇગ્રીસ અને પાયડસ એટલે કે દીપડો વગેરે જાતિઓ સમાવતી પેન્થેરા પ્રજાતિ એ ફેલિસ એટલે કે જે બિલાડીની પ્રજાતિ છે એની સાથે એ ફેલેડી કુળમાં મૂકવામાં આવે છે. મિત્રો, મેં કીધું એમ આગળ આપણે આવી જ ગયું છે કે પ્રજાતિ બંને અલગ છે. એ જ રીતે બિલાડી અને કૂતરામાં પણ કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ શકાય છે. તેઓ બે અલગ કુળોમાં વિભાજિત છે, ફેલેડી અને કેનેડી. અહીંયા મિત્રો બિલાડી અને કૂતરાનું એક્ઝામ્પલ આપ્યું છે કે બંને કેવી રીતે અલગ અલગ હશે. હવે આવશે મિત્રો ગોત્ર. તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થશે અને એ ગોત્રની રચના કરશે. હવે મેં કીધું એમ કુળો ભેગા થશે. આપણે કુળ આપણા ગાડીના ઉદાહરણમાં કુળ કોને ગણ્યું હતું, તો કે કંપનીને. હ્યુન્ડાઈ કંપની હતી, બરાબર. એવી જ રીતે હ્યુન્ડાઈ કંપની છે, મારુતિ સુઝુકી કંપની છે, એવી બધી કંપની ભેગી થઈને શું થશે, તો કે એ બધી ગાડીની કંપની છે, બધી કારની કંપની છે. ઓકે મિત્રો. દાખલા તરીકે કોન્વોલ્યુલેસી એ સોલેનસી જેવા વનસ્પતિ કુળો તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલિમેનિયલ્સમાં સમાવેશિત થાય છે. મિત્રો, આ અહીંયા એક યાદ રાખવા જેવી બાબત છે, પુષ્પીય લક્ષણો. મિત્રો, આ જે વનસ્પતિઓ છે એમના જે લક્ષણો છે, એટલે કે આપણે પેલા ઉદાહરણની વાત કરીએ તો જે ગાડીઓના ફીચર્સ હશે એના આધારે એ સમાવેશ કરશે એ લોકો વર્ગીકરણની અંદર. જ્યારે પ્રાણીમાં ફેલેડી અને કેનેડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશ થાય છે. મિત્રો, મેં કીધું એમ બે અલગ અલગ જે પ્રજાતિ હશે, બે અલગ અલગ કુળ હશે, એ એક જ ગોત્રમાં આવશે આ રીતે. તો ફેલેડી અને કેનેડી શેમાં આવશે, કાર્નિવોરામાં. એના પછી આવે છે મિત્રો વર્ગ એટલે કે ક્લાસ. નજીકના સંબંધિત ગોત્રોના સમૂહને વર્ગ કહે છે. દાખલા તરીકે વાનર, ગોરિલા, ગિબ્બન વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, આમાં નજીકના સંબંધિત ગોત્રો એટલે જે ગોત્ર આપણે જે ઉપર જોયા, બરાબર છે, ફેલેડી, કેનેડી એ બધા કુળો થઈને ગોત્ર બનાવશે કોર્નિવોરા. તો એવા જે ગોત્રો બધા ભેગા થશે એ શું બનાવશે, વર્ગ બનાવશે. ગોત્રોના સમૂહને આપણે અહીંયા વર્ગ કીધું છે. વાનર, ગોરિલા, ગિબ્બન એ બધા અલગ અલગ અહીંયા વર્ગમાં ક્લાસિફાઈ કરેલા છે. પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓનો સમાવેશ માંસાહારી એટલે કે કોર્નિવોરા ગોત્ર બંનેને એક જ વર્ગ સસ્તનમાં મૂકવામાં આવે છે. મિત્રો, મેં આપણે જે પેલું એક્ઝામ્પલ લીધું ગાડીવાળું, એમાં આપણે આની સાથે કમ્પેર કરીએ તો આ શું થયું, કંપની પછી મેં કીધું હતું કે કાર. તો કાર તો બીજી અલગ અલગ હોઈ શકે, તો એ શેમાં મૂકવામાં આવશે, તો કે એ સસ્તન વર્ગ. અહીંયા જે આપણું પ્રાણીઓનું અહીંયા સસ્તન વર્ગ લીધું એ રીતે કારને 4 વ્હીલરમાં આપણે મૂકી શકીએ કે 4 વ્હીલર બીજા કેટલા છે દુનિયાની અંદર, બરાબર છે. તો મિત્રો આપણને ખબર પડશે. સસ્તન વર્ગ બીજા ગોત્રો પણ ધરાવે છે, આપણને ખબર જ છે. જે મિત્રો એક વાત અહીંયા કહી દઉં કે જે સસ્તન એટલે કે મેમેલિયા છે એમાં આપણો સમાવેશ થાય છે. આપણો એટલે કે માનવીનો. સમુદાય આવે છે પછી. સમુદાય એટલે કે ફાઇલમ એ સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવીઓ, સરીસૃપો, વિહંગ આ બધા વર્ગોને આપણે સમુદાય કહીશું. મિત્રો, આ જે છે હવે મત્સ્ય આપણાથી કેટલી જુદી હશે, બરાબર છે. મત્સ્ય એટલે કે માછલીઓ.
પછી છે ઉભયજીવી. ઉભયજીવીનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો દેડકો. દેડકો પણ માણસ કરતાં કેટલો જુદો છે, માછલી કરતાં પણ કેટલો જુદો છે. સરીસૃપ એટલે કે રેપ્ટાઇલ્સ, એમાં આપણે સાપ ને એનો બધો સમાવેશ થતો હોય. પછી છે વિહંગ એટલે કે બર્ડ્સ, કબૂતર છે, કાગડો છે, બરાબર. તો આ બધા વર્ગોને સમુદાય કહીશું. તો આ અહીંયા શું થયું, અહીંયા તો કોઈ લક્ષણો મળતા નથી, પણ અમુક લક્ષણો જે મળતા હશે એટલા માટે એમનો એક જ સમુદાય બનાવવામાં આવ્યો છે. એ સમુદાયનું નામ છે સસ્તન. તેને બીજા વર્ગોને ઉચ્ચ કક્ષાના દરજ્જામાં પણ મૂકવામાં આવેલ છે. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર, આ એના લક્ષણો છે મિત્રો, અંડરલાઈન કરી દેજો. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર, હોલો ન્યુરલ સિસ્ટમ, અને મેરુદંડ એટલે કે નોટોકોડ. ઇંગ્લિશ વર્ડ પણ યાદ રાખવા એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાને એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા સમુદાય કયો છે, મેરુદંડી. મેરુદંડીમાં શું લક્ષણો આવશે, તો કે મેરુદંડ હશે અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર હશે. હવે દુનિયાની અંદર આટલા આ બે લક્ષણો ધરાવતા જેટલા બી સજીવો હશે એ બધા મેરુદંડીની અંદર આપણે મૂકીશું. મિત્રો હવે આપણી એક્ઝામ્પલની વાત કરીએ તો સમુદાયને આપણે વાહનો તરીકે લઈ શકીએ કે દુનિયાની અંદર જેટલા બી વાહનો છે, 2 વ્હીલર, 4 વ્હીલર, 6 વ્હીલર, 8 વ્હીલર, જેસીબી, એ બધાને આપણે જો મૂકવા હોય તો એક સમુદાયમાં મૂકી શકીએ કે એ શું છે, તો કે વાહનો છે, વ્હીકલ્સ છે, બરાબર છે મિત્રો. તો એ એક્ઝામ્પલ પણ ખાસ યાદ રાખજો. જો તે વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ એટલે કે ડિવિઝન કહેવાતા ઉચ્ચ દરજ્જામાં મૂકવામાં આવશે. અહીંયા મિત્રો વનસ્પતિની વાત કરી છે કે જ્યારે વનસ્પતિઓનું આ રીતે વર્ગીકરણ કરીશું તો આવા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ એટલે કે ડિવિઝન કહેવાતા ઉચ્ચ દરજ્જામાં મૂકીશું. પછી આવે છે સૃષ્ટિ એટલે કે કિંગડમ, જે સૌથી ઊંચી કક્ષાનું છે. સૃષ્ટિથી જ શરૂઆત થાય છે, બરાબર છે મિત્રો. તો પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે, તેને સૃષ્ટિ કહેવાય છે. મિત્રો આ બધી વ્યાખ્યાઓ ખાસ યાદ રાખજો, તો જ બધાનો ડિફરન્સ આપણને ખબર પડશે. અહીંયા મિત્રો મેં આકૃતિમાં દર્શાવ્યું છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને રીતે તમે જોઈ શકો છો કે સૃષ્ટિ એટલે કે કિંગડમ, સમુદાય એટલે કે ફાયલમ, એ પછી વર્ગ આવશે એટલે કે ક્લાસ, ગોત્ર એટલે કે ઓર્ડર, કુળ એટલે કે ફેમિલી, પ્રજાતિ એટલે કે જીનસ, જાતિ એટલે કે સ્પીસીસ. મિત્રો મેં કીધું એમ આપણે એક્ઝામ્પલ લઈએ તો તમે જાતિ અને સ્પીસીસની જગ્યાએ મૂકી શકો છો રેડ કલરની I-20, વ્હાઇટ કલરની I-20. પ્રજાતિ કઈ થઈ, તો કે I-20 થઈ, બરાબર છે. હવે ફેમિલી એટલે કે ગાડીની કંપની કઈ છે, તો કે હ્યુન્ડાઈ. એના પછી ઓર્ડર એટલે કે શું છે, તો કે કાર છે, 4 વ્હીલર છે, બરાબર છે. પછી ક્લાસ, ફાયલમ. ફાયલમ એટલે કે આપણે એને એક પર્ટિક્યુલર જે બધા વ્હીકલ્સ હોય છે એના આધારે લઈએ છીએ. અને સૃષ્ટિ, તો મિત્રો સૃષ્ટિ આપણે કેવું હોય તો એ શેની સૃષ્ટિ છે, તો કે એક પ્રકારની ટેકનોલોજી છે, અથવા તો આપણે નિર્જીવ વસ્તુ પણ કહી શકીએ. તો મિત્રો એ કમ્પેર રાખજો, યાદ રાખજો, તમને યાદ રાખવામાં સરળતા રહેશે, એટલા માટે મેં આ ગાડીનું ઉદાહરણ આપ્યું છે. તો આપેલ આકૃતિમાં જાતિથી લઈને સૃષ્ટિ સુધીના આ વર્ગીકરણીય કક્ષાઓ ચડતા ક્રમમાં બતાવેલી છે. ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ પણ વિકસાવેલી છે. તો મિત્રો આ છે આપણું સજીવ વિશ્વ. જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ ઉપર તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા આપણને વધતી દેખાશે. મિત્રો હું ગાડીનું ઉદાહરણ આપું, જાતિથી સૃષ્ટિ તરફ જવાનું છે એટલે કે રેડ કલરની I-20 થી આપણે ઠેક ટેકનોલોજી તરફ જવાનું છે. તો વચ્ચે શું શું આવશે, તો કે રેડ I-20 છે, પછી I-20 આવશે. I-20 કઈ કંપની, તો કે હ્યુન્ડાઈ કંપની છે, 4 વ્હીલર છે, કાર છે, વ્હીકલ છે, બરાબર. તો એ શું થશે, લક્ષણોની સંખ્યા એમાં ઘટતી જશે, એના ફીચર્સ છે બદલાતા જશે, બરાબર છે. અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી આપણે નીચે તરફ જઈશું તો સામાન્ય લક્ષણો વધતા જશે, એટલે કે ફીચર્સ બધા વધતા જશે, કારણ કે પછી એ એક જ કંપનીની અંદર એનો બનતું હોય છે સ્પેર પાર્ટ્સ. તો આ રીતે વર્ગીકરણ જે સજીવોનું છે એ પણ આવી રીતે જ હશે. નીચેનું કોષ્ટક તમે જોઈ શકો છો કે ઘરમાખી, મનુષ્ય, આંબો અને ઘઉં જેવા કેટલાક સામાન્ય સજીવોની વર્ગીકરણ કક્ષાઓનું સૂચન કરે છે. તો મિત્રો કોષ્ટક જોઈ લેજો કે આપણે મનુષ્યનું જોઈ લઈએ તો કે એનું નામ શું છે, જીવશાસ્ત્રીય નામ, તો કે હોમો સેપિયન્સ. પ્રજાતિ એની હોમો હશે, કુળ એનું કયું હશે, હોમોનીડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન, અને કયા સમુદાયમાં આવશે, તો કે મેરુદંડી. તો આ બધા જે મનુષ્યના અમુક લક્ષણો છે એના આધારે એને અહીંયા મૂકવામાં આવ્યો છે.
એ રીતે આંબો છે, આપણને ખબર છે મેન્જીફેરા ઇન્ડિકા જેનું નામ છે, તો એની પ્રજાતિ કઈ થઈ? મેન્જીફેરા. એનાકાર્ડિયસી એનું કુળ છે, સેપિન્ડેલ્સ એ ગોત્ર છે અને દ્વિદળી વર્ગમાં આવે છે અને એ આવૃત બીજધારી એનો સમુદાય છે. મિત્રો, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, એકદળી, દ્વિદળી, આ બધું આપણે જ્યારે વનસ્પતિનું સ્પેશિયલી વર્ગીકરણ કરીશું ત્યારે આપણને ખબર પડશે. સંધિપાદ, મેરુદંડી, આ આપણે જ્યારે પ્રાણીઓનું કરીશું. અલગ ચેપ્ટર છે જ આપણા આ એકમની અંદર જ. તો મિત્રો, હું અહીંયા આજના લેક્ચરનો અંત કરું છું. ધન્યવાદ તમારો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આગળ આપણે લઈને આવીશું વર્ગીકરણના સાધનો, એટલે કે ટેક્સોનોમિકલ એઇડ્સ, કે આપણે વર્ગીકરણ શેના આધારે કરી શકીશું, શું શું આપણને જોઈશે વર્ગીકરણ કરવા માટે, એ હવે હું નેક્સ્ટ લેક્ચરમાં લઈને આવીશ. ધન્યવાદ મિત્રો.